આ જન આક્રોશ રેલીના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે 4 લાખ કરોડની આજુબાજુનું બજેટ 2 દિવસમાં ગુજરાતની વિધાનસભા રજૂ અને આ ઓડિયન્સમાં 49 જેટલી કામદાર રાજ્ય વીમા યોજનાની અમદાવાદની ડિસ્પેન્સરીઝના 500 જેટલા કર્મચારીઓ બેઠા છે. તાળીઓનો આવકાર આપો એટલે ખબર પડે 4 મહિનાથી આ 400 થી વધારે કર્મચારીઓનો પગાર નથી થયો. એટલે આ મંચ એ માંગ લઈને ઊભું છે કે આ તમામ કર્મચારીઓનો તો પગાર થાય પણ સમગ્ર ગુજરાતમાંથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમને કાયમ માટે ચોકડી મારવામાં આવે. આ મંચ એ નારો બુલંદ કરવા માટે છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સનો કાળો કારોબાર સાફ કરો. હું ફરી એકવાર ઇન્દ્ર વિજયભાઈની જેમ NSUI માટે ઈચ્છું છું તાળીઓનો આવકાર થઈ જાય. ગુજરાતના 200 કોલેજ કેમ્પસમાં જઈને પ્રતિજ્ઞાઓ લેવડાવી. હમણાં થોડાક દિવસ પૂર્વે મેં વડગામ વિધાનસભાના દેવી પૂજક ઠાકોર, દલિત, માજીરાણા આ કેટલાક સમાજની વિધવા બહેનોનો મળ્યો. દારૂના દૂષણના કારણે સેંકડોની તાદાદમાં હજારોની હજાર બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ. 70,000 કરોડનું ડ્રગ્સ, ટુ બી પ્રિસાઇઝ 72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે પકડાયું. અને પેલો 8 ચોપડી કહે છે આમાં મારી જોડે ડિબેટ કરો. અને મારો ડ્રાઈવરે તારી જોડે ડિબેટ ના કરે. વડગામમાં આવ્યા તો મોટા પડે અડધી લાટે મને ફોન કરો. આ ભર બપોરે તમને કહીએ છીએ મજૂરામાંથી બંધ કરાવો ને દારૂના અડ્ડા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ઘાટલોડિયામાંથી બંધ કરાવો ને દારૂના એટલે ખબર પડે. ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી ગુજરાતનો જે પણ મંત્રી કમાય એ ગુજરાતની આ ભૂમિનો ગદ્દાર કહેવાય. એ કહેવા માટે મંચ ઉપર આવ્યો છું. આપ તમામ લોકોને મારી વાણીને વિરામ આપતા પહેલા એટલું કહીશ કે આ સંઘીઓ છે ને એ ગમે તેટલો ફાટવા કરે, ભલે 150 સીટ આવી, 1 નંબરના કાયર છે, બુઝદિલ. આમનો ઇતિહાસ ગદ્દારીનો અને બુઝદિલીનો છે. આ ખોટા કેસ કરવા સિવાય અમની કોઈ ત્રેવડ જ નથી. એટલે આમની સામે તો છાતી ખોલીને લડો, ગુજરાતના ખૂણે ખૂણે લડો અને ગુજરાતની વર્તમાન અને આવનારી પેઢીને થવું જોઈએ કે ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સના મુદ્દે કોઈએ સાચા અર્થમાં ઇન્કલાબ કર્યો હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીએ કરીને બતાવ્યો. આજે છેલ્લી